નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। આપણે ધોરણ 11માં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ વિશેનો અભ્યાસ કરતા હતા, જેમાં દ્રાવણમાં કેટલીક પ્રક્રિયાઓમાં મોલ સંકલ્પના વિશેના અભ્યાસમાં લાસ્ટ ક્લાસમાં આપણે सांद्रता दर्शावવાની કેટલીક રીતો વિશેની ચર્ચા કરી, જેમાં મોલારિટી વિશેનો અભ્યાસ આપણે આના આગળના લેક્ચરમાં કરી રહ્યા છીએ। આજે આપણે મોલાલિટી વિશેનો અભ્યાસ કરીશું, તો ધ્યાન આપીશું બેટા। મોલાલિટી આજનો આપણો પહેલો ટોપિક છે, મોલાલિટી। આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરી છે મિત્રો કે મોલાલિટીને સ્મોલ m વડે રજૂ કરવામાં આવે છે। સાંદ્રતાની વ્યાખ્યામાં મેં તમને કીધું હતું કે 1000 મિલી દ્રાવણ, જો મિલી હતું એટલે કે કદ હતું તો દ્રાવણ લેતા હતા, અને 1000 ગ્રામ દ્રાવક લેવાનો। તો બરાબર ધ્યાન આપીશું, અહીંયા 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ શુદ્ધ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યાને તે દ્રાવણની મોલાલિટી કહે છે। મીન્સ જો 1000 ગ્રામ શુદ્ધ દ્રાવક લેવામાં આવે, તેમાં એક આણ્વીય ભાર કયામાં? ગ્રામમાં 1 ગ્રામ આણ્વીય ભાર જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણને બેટા 1 મોલ દ્રાવણ કહે છે। તો મોલાલિટીને કેવી રીતે રજૂ કરી શકાય બેટા? સૂત્રાત્મક રીતે। તો આપણે જે જોયું એ જ કે ઓગળેલા મોલની સંખ્યા, તો દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનું દળ, ગ્રામ છે એટલે દળ, અહીંયા ગ્રામમાં છે કે કિલોગ્રામમાં, ચલો આપણે લઈ લઈએ દ્રાવકનું દળ, હમણાં લઉં છું કિલોગ્રામમાં, ઇઝ ઇક્વલ ટુ મોલ બરાબર શું થાય બેટા? દળ ભાગ્યા આણ્વીય દળ, કિલોગ્રામને હું ગ્રામમાં રૂપાંતર કરીશ તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં લઈશું બેટા, ભાગ્યા અહીંયા દળ ભાગ્યા એ દ્રાવ્યનું જ મોલર દળ, આણ્વીય દળ જેને કહીએ છીએ, અને ગુણ્યા અહીંયા સમજો બેટા દ્રાવકનું દળ આવી ગયું, કારણ કે 1000 વડે ગુણ્યા અને કિલોગ્રામની જગ્યાએ હવે ગ્રામ લઈશું આપણે। ચલો આગળ જોઈએ બેટા। તો શોર્ટ ફોર્મમાં આપણું સૂત્ર શું બને બેટા? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ, મેં તમને આગળ પણ કીધું હતું W, ગ્રામમાં લઈશું દ્રાવકનું મોલર દળ બેટા, મોલેક્યુલર
સોરી દ્રાવ્યનું મોલર દળ મોલેક્યુલર વેઇટ ને ગુણ્યા દ્રાવકનું દળ તો W0 ગ્રામમાં લઈશું. તો ધેટ્સ આ મોલાલિટી. આ થઈ આપણી મોલાલિટી બેટા. યાદ રાખીશું આ સૂત્રને બરાબર. મોલારિટી અને મોલાલિટીના સૂત્રોને બરાબર સરખાવશો તો બધું સમાન જ છે. અહીંયા દ્રાવકનું દળ છે, ત્યાં દ્રાવણનું કદ હતું. દ્રાવણ યાદ રાખજો બરાબર. ત્યાં સોલ્યુશન હતું, અહીંયા સોલ્વન્ટ છે. ઓકે બેટા, કેટલાક એક્ઝામ્પલ વાળા દ્વારા સમજીએ. કોયડો આપણને 1.8 સરસ મજાનો આપ્યો છે. 3 મોલર NaCl. હા, કોયડો 1.8 જોઈએ એ માટે મારે તમને સમજાવવું પડે. ચલો લખી દો બેટા. 3 મોલર NaCl આપ્યો છે. એના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી છે. તો દ્રાવણની મોલાલિટી જણાવો. દ્રાવણની મોલાલિટી જણાવો અથવા ગણો. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે બેટા. અહીં તમને મોલારિટી આપી છે, તમારે ગણવાની છે મોલાલિટી. બરાબર મિત્રો, યાદ રાખીશું. મોલાલિટીનું મોલારિટીમાં રૂપાંતર કરવું હોય ત્યારે મોલાલિટીનું મોલારિટીમાં રૂપાંતર કરવું હોય ત્યારે ઘનતાની જરૂર પડે. બરાબર યાદ રાખીશું આ શબ્દ, ઘનતાની જરૂર પડે છે. કેમ કે મોલાલિટી એ દળ ઉપર આધારિત છે અને મોલારિટી એ કદ ઉપર આધારિત છે. તો દળ અને કદ વચ્ચેનો સંબંધ ઘનતા માટે હું અહીંયા સીધું હમણાં તો સૂત્ર સીધું લખું છું, પણ મારો એક એવો વિડીયો આવશે બેટા કે જેની અંદર મોલારિટીમાંથી મોલાલિટીમાં અને મોલાલિટીમાંથી મોલારિટીમાં કેવી રીતે ઇન્ટર કન્વર્ઝન કરવા અને કેવી રીતે કરેલા છે એ થોડું ડીપમાં અભ્યાસ હશે, જોઈશું આગળ ઉપર. અહીંયા યાદ રાખીશું કોઈ બીની મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા મોલારિટી ભાગ્યા 1000 ગુણ્યા એની જે ઘનતા છે એ માઇનસ એ જે દ્રાવ્ય છે એનું મોલર દળ અને ગુણ્યા મોલારિટી. મોલારિટી શોર્ટ ફોર્મમાં કેવી રીતે લખીશું બેટા? 1000 m છેદમાં 1000 d માઇનસ મોલેક્યુલર વેઇટ અને મોલારિટી. બરાબર યાદ રાખીશું. આ છે મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. ચલો બેટા આગળ જોઈશું. મોલારિટી તમને આપી દીધી છે 1000 ગુણ્યા 3, આ 1000 ગુણ્યા d 1.25 આપ્યા છે આપણને. મોલેક્યુલર વેઇટ બેટા NaCl, Na ના 23, Cl ના 35.5, 58.5 ગુણ્યા પાછો કેપિટલ M મોલારિટી 3. આ થયા બેટા 3000 ભાગ્યા આ 1.25 ને હું આપણે ગુણીશ એટલે આવશે 1250
માઇનસ 58.3 ગુણ્યા 3 કરીશું બેટા. 58.3 ગુણ્યા 3 એટલે 174.9 આવે છે. ચલો તો 3000 ભાગ્યા 1250 માંથી 174.9 બાદ કર્યા એટલે 1075.1 આવ્યા. ઇઝ ઇક્વલ ટુ મોલેરિટી 3000 ભાગ્યા 1075.1 કરીશું બેટા. આપણો જવાબ આવે છે 2.79 મોલ લ. આ મોલાલિટી આપણો જવાબ આવી ગયો. ઓકે દીકરા, બરાબર ધ્યાનથી ગણી લેશો. ઓકે બેટા, હવે જોઈશું મોલ અંશ. મોલ અંશ એટલે શું? ચલો આગળ જોઈએ બેટા. આપણો ટોપિક છે મોલ અંશ. ધ્યાન આપીશું બેટા, જેને અંગ્રેજીમાં મોલ ફ્રેક્શન કહેવાય. મોલ ફ્રેક્શન. હવે એક્ઝેક્ટ મોલ અંશ એટલે શું બેટા? જેને આપણે x વડે રજૂ કરીશું બેટા, તો મોલનો અંશ છે એમ. તો ધારો કે કોઈ દ્રાવણ છે, એમાં રહેલા જે ઘટકોના મોલ છે ને એને આધારે મોલ અંશ કેવી રીતે રજૂ કરી શકાય? તો દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ તથા તે દ્રાવણના કુલ મોલ, દ્રાવણના કુલ મોલ, આ બંનેના ગુણોત્તરને શું કહીશું બેટા? મોલ અંશ કહે છે. મોલ ફ્રેક્શનની વાત છે, મોલ અંશ. ધેરફોર કોઈ બીનો મોલ અંશ x ગણવો હોય બેટા, તો શું કોઈ એક ઘટકના મોલ દ્રાવણમાં રહેલા કોઈ ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ બેટા. એક ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે કોઈ પદાર્થ અથવા દ્રાવ્ય પદાર્થ A છે ને પદાર્થ B એટલે કે દ્રાવક B માં ઓગાળેલ છે. પદાર્થ B માં ઓગાળેલ છે. તો બંનેના મોલ અંશ કેવી રીતે ગણવા બેટા? તો તેમાં પદાર્થ A છે એના પહેલા મોલ ગણી દઈશું, જેને આપણે સ્મોલ n a વડે રજૂ કરીશું. એ જ રીતે પદાર્થ B ના મોલ ગણીશું બેટા, જેને a નો b કહીશું. તો એનો મોલ અંશ ગણવો છે. કોનો? a નો મોલ અંશ ગણવો છે. ચલો, તો મેં શું કીધું? કોઈ બીનો મોલ અંશ ગણવો હોય, એના મોલ અંશ ગણવા છે, તો તે ઘટકના મોલ
ભાગ્યા દ્રાવણના કુલ મોલ. દ્રાવણમાં બે જ ઘટકો છે, Na પ્લસ Nb. Na પ્લસ Nb, તો મોલન્સ A ઇઝ ઇક્વલ ટુ Na પ્લસ Nb. આ જ રીતે મોલન્સ B શોધવો છે બેટા. B ના મોલન્સ શોધવા છે, તો B ના મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે Na પ્લસ Nb કરીશું. જો તો બેટા બંને મોલન્સનો હવે સરવાળો કરો તો Na છેદમાં Na પ્લસ Nb પ્લસ Nb છેદમાં Na પ્લસ Nb કોમન છે બેટા, એટલે અંશમાં સરવાળો થઈ જાય. Na પ્લસ Nb છેદમાં પણ Na પ્લસ Nb બેટા ઇઝ ઇક્વલ ટુ 1. તો મિત્રો યાદ રાખીશું, દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ નહીં, મોલ અંશ યાદ રાખજો. મોલ અંશનો સરવાળો જો કરો ને બેટા, તો તે હંમેશા એક જ થાય. દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મૂળ અંશનો સરવાળો હંમેશા એક જ થાય છે. આ ચર્ચા કરી આપણે મોલ ફ્રેક્શન. એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણને બુક્સમાં આપેલું નથી છતાં પણ સમજીએ કે ભાઈ 4 ગ્રામ NaOH ને 90 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણમાં NaOH ના મોલ અંશ ગણો બેટા. હવે આપણને ઘટક NaOH એક આપ્યો છે અને એક પાણી છે. પાણીનું પ્રમાણ વધારે છે અને આનું પ્રમાણ ઓછું છે. માટે આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ છીએ કે NaOH એ દ્રાવ્ય પદાર્થ છે અને પાણી એ દ્રાવક છે. બીજી વાત, પાણી અહીંયા ગ્રામમાં આપેલું છે બેટા. પાણી 90 મિલી કીધું હોત ને, 90 મિલી, તો બી આપણે 90 ગ્રામ જ ગણત. કેમ કે પાણીની ઘનતા 1 છે, એટલે પાણીમાં એનું દળ અને કદ બંને સરખા થાય. બરાબર યાદ રાખીશું. ચલો આપણે પહેલું NaOH ના મોલ ગણીએ. આપણી ગણતરી પ્રમાણે દરેક ઘટકના પહેલા મોલ શોધવા પડે. NaOH ના મોલ, તો મોલ બરાબર શું હતું આપણી સંકલ્પના? દળ ભાગ્યા આણ્વીય દળ અથવા મોલર દળ. દળ આપણને આપ્યું છે 4. હવે દરેક વખતે મોલર દળ ન લખો તો ચાલે બેટા, એ સીધું કરી દો તો ભાગ્યા NaOH એટલે એનું 40. 4 ભાગ્યા 40 એટલે 0.1 થયા બેટા. ચલો H2O ના મોલ, એમાં બી દળ કેટલું આપ્યું છે તમને? 90 ભાગ્યા એનું આણ્વીય દળ છે 18, 5 મોલ. ચલો દ્રાવણના કુલ મોલ, દ્રાવણના કુલ મોલ કેટલા થયા બેટા? તો પેલા 5 હતા, પેલા 0.1 હતા, એટલે 5.1. હવે આપણે તો NaOH ના મોલ શોધવાના છે. Therefore NaOH ના મોલ અંશ બરાબર શું થાય? NaOH ના મોલ ભાગ્યા
એના દ્રાવણના કુલ મોલ બેટા, કુલ મોલ. ચલો NaOH ના મોલ તો તમે ગણ્યા 0.1 અને કુલ મોલ 5.1, તો આપણને મળશે NaOH ના મોલ અંશ. કેવી રીતે લખાય, કેવી રીતે એક્સપ્રેસ કરાય બેટા? તો x ઓફ NaOH મોલ અંશ કહેવાય ઇઝ ઇક્વલ ટુ પેલાના હતા 0.1 અને કુલ મોલ હતા 5.1. જવાબ કરીશું બેટા 0.0196 આપણા NaOH ના મોલ અંશ. ક્લિયર બેટા? આ તો અહીંયા બે જ ઘટકો લીધા. આ જ રીતે 3 ઘટકો હોય તો 3 ઘટકોના મોલ શોધી દેવાના, 3 નો સરવાળો કરી નીચે ભાગી દેવાના. કોઈ બી ઘટકના મોલ અંશ આ રીતે શોધી શકાય. હવે પ્રશ્ન આવો છે કે આ ખાસ પૂછાય છે બેટા, 1 મોલર જલીય દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ ગણો. હવે એક્ઝામમાં તો આવું પૂછાયેલો દાખલો, ખૂબ જ મહત્વનો દાખલો છે, યાદ રાખીશું બેટા. તો પહેલા તો હું તમને મેથડથી ગણાવું, પછી સૂત્રાત્મકની ચર્ચા કરું બેટા. આ જલીય દ્રાવણમાં ઘણું બધું કહી જાય બેટા. દ્રાવક પાણી છે એવું કહી જાય છે. બીજું 1 મોલર લ એની વ્યાખ્યા જોવી પડે. તો આટલાનું શું થાય બેટા? વ્યાખ્યા એવી થાય કે 1000 ગ્રામ દ્રાવક એટલે પાણી છે, અહીંયા જલ કીધું, જલ. પાણીમાં 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્યના મોલ તમારા, આની એક્ઝેક્ટ વ્યાખ્યા આવી થાય બેટા, 1 મોલ દ્રાવ્ય રહેલો છે. તમારી પાસે દ્રાવ્યના મોલ તો આવી ગયા બેટા 1, પણ પાણીના મોલ શોધવા પડે ને આપણે. તો પાણીના મોલ બરાબર શું થાય? તો 1000 ભાગ્યા એનું આણ્વીય દળ 18, 55.55. ચલો આપણે તો દ્રાવ્યના મોલ શોધવા છે. દ્રાવ્યના મોલ અંશ, તો દ્રાવ્યના મોલ એટલે 1 ભાગ્યા, સમજો બેટા, દ્રાવ્યના મોલ એટલે 1 ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે આ બેનો સરવાળો, તો 1 વત્તા પેલા 55.55. તો આપણે જવાબ શોધીશું 1/56.55. ચાલો શોધી લો. 0.0176 આપણો જવાબ આવી ગયો. પણ જો બેટા આના ઉપરથી આપણે સૂત્રની રજૂઆત કરી રહ્યા છીએ, ધ્યાન આપજો. જ્યારે હવે આ નવું છે બેટા, આ દાખલામાં નથી. જ્યારે દ્રાવક તરીકે પાણી હોય ને ત્યારે બેટા શું લેવાનું? મોલ અંશ કોના? દ્રાવ્યના. તો કોઈ પણ ઘટકના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ, જો પહેલો 1 હતો, 1 એટલે મોલાલિટી હતી બેટા, m છેદમાં m પ્લસ આ હતા પાણીના મોલ. એટલે આપણે તો હમણાં કહી દીધું દ્રાવક તરીકે પાણી હોય ત્યારે 55.55 લેવા. પણ એક એક્ઝામ્પલ દ્વારા આપણે ચર્ચા કરીએ બેટા. આ જ દાખલો એમ કહી દીધું છે કે 2 મોલર બેન્ઝીનમાં બનાવેલા, જોજો હવે દ્રાવક બદલાઈ ગયો, બેન્ઝીન એઝ અ દ્રાવક તરીકે છે, દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ ગણો. તો
તમને 2 મોલરની વાત કરી છે। હવે જલીય દ્રાવણની જગ્યાએ બેન્ઝીનમાં લીધા છે। બહુ સરસ પ્રશ્ન છે બેટા, ધ્યાન આપીશું। સૂત્ર તો આના જ બેટા, m/m પ્લસ આ ન લેવાય, કારણ કે પાણી હોય ત્યારે 55.55, પણ હવે બેન્ઝીન તો અહીંયા સાઈડમાં બેન્ઝીનના મોલ શોધવા પડે। હવે બેન્ઝીન શું છે બેટા, તો એનું સૂત્ર છે C6H6, સમજી લેજો। બેન્ઝીનનું સૂત્ર છે C6H6, જે ઘટક આપ્યો હોય, ચલો 12 6 72 ને 6 18, તો શું થશે 78। 12 6 72 ને 6 78, 18 ને 78 બેટા, અને ભાગ્યા, સમજી લો બરાબર। આ 78 એનું શું આવ્યું, પહેલા મોલ નહીં બેટા, આણ્વીય દળ લખી દઉં, ચલો એનું આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ। તો હવે બેન્ઝીનના મોલ શોધવા પડે। બેન્ઝીનના મોલ ઇઝ ઇક્વલ ટુ 1000 ભાગ્યા 78, ચલો કરી દો, 1000 ભાગ્યા 78 કરી દઈશું બેટા। .82 આવે છે આપણી પાસે, 12.82। તો જ્યારે બેન્ઝીન હોય ત્યારે અહીંયા કેટલા મૂકવાના, 1000 ભાગ્યા, હવે તમને એમ થાય કે સાહેબ આ તો બેન્ઝીન છે, એની જગ્યાએ બીજો કોઈ વાપર્યો હોય, તો જે ઘટક વાપર્યો હોય એનું 1000 ભાગ્યા એનું આણ્વીય દળ મૂકી દેવાનું હોય। ચલો, તો એમ તમને આપ્યા હતા 2/2 વત્તા તમે આનો ભાગાકાર કર્યો, તમને મળ્યો 12.82 બેટા। 12 ને 2 ભાગ્યા 14.82, જવાબ કરી દો। .135 આવે છે। આ આપણા જે દ્રાવ્ય છે 2 મોલર, એના મોલ અંશાઈ ગયા। કોઈ બી દાખલો પૂછાય, બીજી વસ્તુ અહીંયા હું ઘણી વખતે આ દાખલામાં બેટા સમજો, હું ક્યાં રકમ ચેન્જ કરું છું કે 1 મોલર જલીય દ્રાવણમાં રહેલા દ્રાવ્યની જગ્યાએ કેટલીક વખતે હું દ્રાવણ શબ્દ લઈ લઉં છું। દ્રાવણ, ભાઈ બાળકો આ નથી જોતા, રકમ જ જોવે છે, નહીં ચાલે બેટા। દ્રાવ્ય છે, દ્રાવક છે, દ્રાવણ છે, શબ્દો સમજો। દ્રાવણ શબ્દ લીધો, એના મોલ અંશ ગણો, બાળકોને આ ઓપ્શનમાં મૂકેલું હોય આ લખીને ચાલે આવે, ખોટું છે બેટા। દ્રાવણ છે, દ્રાવણમાં તો ગણવાની કોઈ જરૂર જ નથી, બધા જ ઘટકોના દ્રાવણના મોલ અંશનો સરવાળો એક જ હોય, એટલે જવાબ 1 આવે। બીજું, દ્રાવ્યની જગ્યાએ કેટલીક વખતે હું મારા દાખલામાં દ્રાવક ક એક્સપ્રેસ કરું છું, દ્રાવક ક, તો અહીંયા દ્રાવ્યની જગ્યાએ પહેલા દ્રાવ્યના ગણીને પછી 1 માંથી આટલા બાદ કરવા પડે, કુલ 1 હોય એમાંથી આટલા બાદ કરો એટલે દ્રાવક ક ના મોલ અંશ આવે। બરાબર, ધ્યાન આપીશું। ચલો બેટા આગળ જોઈએ। હવે છે આપણો નવો ટોપિક દળ ટકાવારી, જેને આપણે percentage of W/W કહીશું। ધ્યાન આપીશું બેટા, percentage of W/W, જેને દળ ટકાવારી કહે છે। ટકા હંમેશા આપણે જાણીએ છીએ 100 જ ગણાય બેટા, માટે જ્યારે એની ડેફિનેશન લેવી હોય ત્યારે શું, એ પહેલા હું આની ચર્ચા કરી દઉં। W એક ઉપર છે ને એક W નીચે છે ને બંનેના ટકાવાર છે। આ હંમેશા દ્રાવ્ય હોય બેટા, અને નીચેનો W શું બતાવે છે, દ્રાવણ બતાવે છે, દ્રાવણ। આ બરાબર સમજી લઈશું। તો અહીંયા આ W ના W માં ફેરફાર છે બેટા, ઉપરનો W છે દ્રાવ્ય છે, નીચેનો દ્રાવણ છે,
તો વ્યાખ્યા નીચેનાથી શરૂ કરાય. તો ટકા છે એટલે 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના દળને, ગ્રામમાં દળને percentage of W/W કહે છે. કેટલી સરસ મજાની ડેફિનેશન થઈ ગઈ. આ ભૂલતા નહીં, અહીંયા 100 ગ્રામ છે, 1000 નથી, પર્સન્ટેજ છે, યાદ રાખજો. બીજું, પેલામાં આણ્વીય ભાર જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળતા હતા, અહીંયા તો જેટલા ગ્રામ ઓગાળ્યું ને એ. અહીંયા કોઈ આણ્વીય ભાર લેવાની જરૂરિયાત છે નહીં. ઓકે, તો કેવી રીતે આને રજૂ કરી શકાય બેટા? તો દળ ટકા percentage of W/W is equal to, ઉપરનો W મેં તમને હમણાં જ કીધું બેટા, દ્રાવ્યનું દળ એ ગ્રામમાં, નીચેનો W એ દ્રાવણનું દળ ગ્રામમાં ને ગુણ્યા 100 એટલે ટકાવારી આવી. ઓકે, એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈએ આપણે. કોયડો 1.6. પહેલા એક્ઝામ્પલ જોઈએ, પછી એના વિશે થોડી ચર્ચા કરીએ. કે પદાર્થ A ના 2 ગ્રામને કોઈ પદાર્થ A આપ્યો છે બેટા, એના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરી, 18 ગ્રામ પાણીમાં ઉમેરી દીધો. દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણ બનાવવામાં આવ્યું. તો દ્રાવ્યના દળ ટકા ગણો. તો જે દ્રાવ્ય છે ને ના percentage of W/W ગણો. ચલો, આપણે તો 2 પદાર્થ આપી દીધા છે, તો મેં શું કીધું હમણાં? percentage of W/W મીન્સ દ્રાવ્યના દળ ટકા બરાબર દ્રાવ્યનું દળ શામાં જોવે? ગ્રામમાં, ભાગ્યા દ્રાવણનું પણ દળ શામાં જોવે બેટા? ગ્રામમાં, અને ગુણ્યા 100. ચલો બેટા, દ્રાવ્યનું દળ તમને 2 ગ્રામ આપી દીધું છે. 18 ગ્રામ પાણી ભૂલ કરશે, 18 ગ્રામ લઈ લેશે. આ તો પાણી જ થયું, પણ આપણે તો દ્રાવણ લેવાનું છે. એટલે દ્રાવણ એ દ્રાવક વત્તા દ્રાવ્ય બેનો સરવાળો થાય બેટા, યાદ રાખજો આ. અને ગુણ્યા 100. ચલો, તો 2 ભાગ્યા આ થઈ ગયા ટોટલી 20, અને ગુણ્યા 100. 1 0 ગયો, 2 2 ગયા, 2 2 ગયા બેટા, વધ્યા 10. બોલો, ક્લિયર? 10% W/W. ચલો આગળ જોઈએ એક્સ્ટ્રામાં બેટા. પહેલું તો આનો મીનિંગ સમજાવો બેટા. 10% Na2CO3 એ લખ્યું હોય દળ ટકા, દળ ટકા નો અર્થ સમજાવો. આનો અર્થ શું થાય બેટા? બરાબર સમજી લેજો. 10% W/W ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો 10 ગ્રામ Na2CO3 ને 90 ગ્રામ, સમજો બેનો સરવાળો દળ છે એટલે ટોટલી 100 કરવો પડે. 90 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. 10% W/W એને દળ ટકાનો અર્થના જલીય દ્રાવણનો અર્થ, એમ જલીય દ્રાવણ છે માટે 90 ગ્રામ પાણી છે ને 10 ગ્રામ Na2CO3
3 છે. ઓકે, એવું એક સરસ મજાનો એક્ઝામ્પલ આપણે જોઈએ બેટા. ચલો એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખબર પડે. તમને કીધું છે 10% W/W NaOH ના જલીય દ્રાવણ, જલીયની ચર્ચા કરી છે, મીન્સ પાણી છે, દ્રાવણ ના 1 મોલ અંશ ગણવાના કીધા. જુઓ, પરસન્ટેજ ઓફ W/W માંથી મોલ અંશ તથા તે જ દ્રાવણની મોલાલિટી પણ ગણવાની કીધી. ગણો, કેટલો સરસ મજાનો એક્ઝામ્પલ છે બેટા. પહેલા આનો અર્થ આવડતો હોવો જોઈએ આપણને કે ભાઈ 10% W/W NaOH નું જલીય દ્રાવણ કયા કયા ઘટકો કેટલા ધરાવે છે? તો 10 ગ્રામ NaOH ધરાવે છે, પ્લસ મેં હમણાં જ કીધું તમને 90 ગ્રામ પાણી ધરાવે છે. ચલો, તો હવે આપણે ગણવાનું છે NaOH ના મોલ અંશ. તો ચલો, પહેલો NaOH ના મોલ અંશ x ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો NaOH ના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો, NaOH ના મોલ અહીંયા શોધી દઈશું. પહેલા તો 10 ગ્રામ, સમજો હવે સીધું બેટા, 10 ભાગ્યા 40, ક્યાંથી 40 લાવ્યા? દળ ભાગ્યા આણ્વીય દળ. કુલ મોલ બેટા 10 ભાગ્યા 40 વત્તા પાણી છે 90 ભાગ્યા 18. ચલો, 10 ભાગ્યા 40 એક એક ગયા, 1 ભાગ્યા 4 એટલે 0.25 આવ્યા. અહીંયા બી આ 0.25 બેટા, પ્લસ 18 5 એટલે 5. આપણો જવાબ આવે 0.25 ભાગ્યા 5.25 કરીશું એટલે આપણો જવાબ. .0476 આપણો જવાબ આવી ગયો. ચલો, એવું જ એક ગણવાનું કીધું છે, શું? મોલાલિટી. તો મોલાલિટીમાં જુઓ, દ્રાવ્યનું દળે આપી દીધું, દ્રાવકનું બી આપી દીધું, દ્રાવ્ય આપી દીધું NaOH. આપણો જવાબ આવી જાય મોલાલિટી બેટા. શું થશે? મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર હતું આપણું 1000 ગુણ્યા W ઇન ગ્રામ છેદમાં મોલેક્યુલર વેઇટ, અને અહીંયા હતું W0 એટલે દ્રાવકનું દળ. આ દ્રાવક છે બેટા, સમજો. 0 એટલે આ દ્રાવ્ય છે, આ દ્રાવ્ય હોય. ચલો, 1000 ગુણ્યા આ તો આપણને 10 આપ્યા હતા, દ્રાવ્ય આપણને NaOH આપ્યો હતો, આણ્વીય દળ 40, અને આ આપણે ગણ્યો તો 90. ચલો બેટા, 2 0 ગયા, 100 ભાગ્યા 36, 2.777 છે, 2.78 સ્મોલ m આપણી મોલાલિટી. ઓકે બેટા. હવે એક બીજી વાત છે કે આ ઉપરાંત આપણે તો મોલ અંશ, મોલારિટી, મોલાલિટી અને દળ ટકાવાળી 4 જ જોઈ. મેં તો ઘણી બધી એવી સાંદ્રતા માપવાની રીતો તમારી આગળ લખેલ હતી. તો વધુ રીતો, નવા સૂત્રો વગેરે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.